હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમના વિષય કોમ્પ્યુટરમાં પ્રકરણ 3 ક્વેરીનો ઉપયોગ કરીને ડેટાની પુનઃપ્રાપ્તિ ભાગ 1 વિશે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર એના બે ભાગમાં એને ડિવાઈડ કરેલું છે અને ભાગ 1ની અંદર આજે આપણે વિઝાર્ડના ઉપયોગ દ્વારા ક્વેરી કેવી રીતે બનાવવાની અને ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી કેવી રીતે બનાવવાની એના વિશેની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ. તો આજનો પહેલો ટોપિક છે ક્વેરી શું છે. તો ક્વેરી સમજીએ કે ભાઈ આપણે ક્વેરી કેવી રીતે બનાવવાની અને ક્વેરીનો મતલબ શું થાય છે. તો કે ડેટાબેઝ ક્વેરી એ ડેટાબેઝના ડેટા પુનઃપ્રાપ્ત કરવા, સુધારવા અથવા મેનેજ કરવા માટે કરવામાં આવેલી વિનંતી છે. તો અહીં આગળ ક્વેરી શું કીધું છે તો કે ડેટાબેઝમાંથી ડેટાને આપણે ફરીથી મેળવવા છે અથવા તો પછી એ ડેટાની અંદર કોઈ સુધારો કરવો છે અથવા તો પછી ડેટાને મેનેજ કરવા છે. તો મેનેજ કરવા માટે આપણે જે કે પણ ત્યાં આગળ કોઈ સેન્ટેન્સ કાં તો સિન્ટેક્સ લખતા હોઈએ તો એને ડેટાબેઝની ભાષામાં ક્વેરી તરીકે ઓળખવામાં આવે છે. તે ડેટાબેઝ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટેના પ્રાથમિક માધ્યમ તરીકે કાર્ય કરે છે, જે યુઝર અને એપ્લિકેશનને સંગ્રહિત માહિતીને પ્રાપ્ત કરવા અને તેમાં ફેરફાર કરવા કાર્યક્ષમ રીતે સક્ષમ બનાવે છે. ક્વેરી છે એ ડેટાબેઝ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટેનું એક પ્રાથમિક માધ્યમ તરીકે કામ કરે છે. એટલે કે આપણે જે કંઈ પણ ક્વેરી કરીશું ડેટાબેઝમાં તો એ પ્રમાણે ડેટાબેઝમાંથી આપણને શું મળશે? માહિતી મળશે. એટલે જે કંઈ પણ ક્રિયા થઈ છે એની સામે આપણને શું કરશે? પ્રતિક્રિયા તરીકે આપણને એઝ અ જવાબ આપે છે. એટલા માટે યુઝર અને એપ્લિકેશનની અંદર જે આપણે માહિતી સંગ્રહિત કરી છે એ અંગેની યુઝરને એ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. માહિતીમાં ફેરફાર કરવા માટે પણ એ શું કરે છે? ક્વેરી મદદરૂપ સાબિત થાય છે. મૂળભૂત રીતે એક ડેટાબેઝ ક્વેરી એક ક્વેરી લેંગ્વેજ એટલે કે SQL સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજમાં લખાયેલો એક કમાન્ડ છે જે નીચે મુજબની ક્રિયાઓ કરવા માટે વપરાય છે. તો આ જે ડેટાબેઝ ક્વેરી છે એ ક્વેરી લેંગ્વેજ જે જનરલી આપણે એને SQL ક્વેરી તરીકે ઓળખતા હોઈએ છીએ કે જેને સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજમાં લખાયેલો એક કમાન્ડ કહેવાય કે જે કમાન્ડ પ્રમાણે આપણને માહિતી ડેટાબેઝમાંથી મળી આવે છે. અને ક્વેરી કયા પ્રકારના કાર્યો કરી શકે? તો અહીંયા તમને નીચે આપ્યું છે એ પ્રમાણે કે ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે, તો કે એક અથવા વધુ ટેબલમાંથી ચોક્કસ માહિતી પુનઃપ્રાપ્ત કરવા માટે અલગ અલગ ટેબલ બનાવેલા છે અને ટેબલમાંથી આપણે માહિતી જોઈએ છે તે માહિતી તમે અલગ અલગ ટેબલમાંથી એક સાથે તમે એક ટેબલમાં લઈ શકો છો. બરાબર. બીજું, ડેટા ઇન્સર્ટ કરવા માટે ટેબલમાં નવો રેકોર્ડ ઉમેરવો હોય તો તમે ક્વેરી કરી શકો. ડેટા અપડેટ કરવા માટે હાલના રેકોર્ડને સુધારવા, એટલે કે કોઈ પણ માહિતી પહેલાં ડેટાબેઝમાં ટેબલમાં આપણે એન્ટર કરેલી જ છે પણ હવે એમાં સુધારો કરવો છે તો સુધારો કરવા માટે પણ તમે અહીંયા ક્વેરીનો યુઝ કરી શકો. ડેટાને ડિલીટ કરવા તો કે ટેબલમાંથી રેકોર્ડ ડિલીટ કરવા માટે તમારે જે ડેટા ટેબલમાં ઇન્સર્ટ કર્યા છે ઓલરેડી એને જો તમારે રિમૂવ કરવા છે, ટેબલમાંથી કાઢી મૂકવા છે તો એ કાઢી નાખવા માટે પણ તમે અહીંયા ક્વેરીનો ઉપયોગ કરી શકો છો. તો આમ ક્વેરી તમને અહીંયા ટેબલમાંથી ડેટાને પુનઃપ્રાપ્ત કરવા, ડેટાને ઇન્સર્ટ કરવા, અપડેટ કરવા અને ડિલીટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો જે આપના આપણે 4 પોઈન્ટ દેખ્યા એના વિશે ક્વેરી કેવી રીતે ડેટાબેઝમાં એન્ટર થશે તો એના વિશેનું ટેબલ તમને અહીંયા દેખાય છે કે નીચે આપેલ ટેબલ મૂળભૂત SQL ક્વેરીનો સારાંશ આપે છે, એટલે કેવી રીતે ક્વેરી લખાશે અને SQL ક્વેરી કેવી ભાષામાં લખાય છે એના વિશેની માહિતી તમે ટેબલમાં જોઈ શકો. જેમ કે સૌથી પહેલું છે રિટ્રાઈવલ, તો તેની માટેની ક્વેરી આવે છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. તો અહીં આગળ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ એટલે કે અહીં આગળ ટેબલનું નામ છે, નીચે લખેલું છે કે સ્ટુડન્ટ ટેબલમાંથી તમામ ડેટા રિટ્રાઈવ કરે છે અને ડિસ્પ્લે કરે છે. અહીંયા સ્ટારનો મતલબ થશે કે આપણે કોઈ પણ એવી માહિતી લખતા નથી એટલા માટે સ્ટુડન્ટ્સ તમને ટેબલમાં જેટલા પણ રેકોર્ડ હશે દરેક રેકોર્ડ અહીં આગળ શું કરે છે? ડિસ્પ્લે કરશે. બીજા નંબરમાં છે ઇન્સર્ટ, તો કે ઇન્સર્ટ ઇનટુ સબ્જેક્ટ. સબ્જેક્ટ નામનું ટેબલ આવશે જેની અંદર મને કઈ ફિલ્ડ જોઈએ છે તો બ્રેકેટમાં લખેલું છે કે ભાઈ સબ્જેક્ટ આઈડી, સબ્જેક્ટ નેમ અને ક્લાસ આઈડી. આટલી 3 ફિલ્ડની અંદર મારે શું કરવું છે તો લખ્યું છે વેલ્યુઝ અને બ્રેકેટમાં પ્રમાણે જે ફિલ્ડ હતી એ ફિલ્ડ પ્રમાણે વેલ્યુ લખી છે કે ભાઈ 1, સાયન્સ, 9. એટલે કે આ શું કરે છે તો લખ્યું છે ત્યાં આગળ માહિતી કે સબ્જેક્ટ ટેબલમાં સબ્જેક્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ 1, સબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ સાયન્સ અને ક્લાસ આઈડી ઇઝ ઇક્વલ ટુ 9 સાથે એક નવો રેકોર્ડ અહીંયા શું કરે છે? ઇન્સર્ટ કરે છે. બરાબર. એટલે જો ટેબલમાં વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે તો ઇન્સર્ટ કરવા માટેની ક્વેરી તમે આ મુજબ લખી શકશો. હવે નેક્સ્ટ છે કે જો તમારે કોઈ ટેબલની વેલ્યુ અપડેટ કરવી છે તો અપડેટ કરવા માટેની ક્વેરી તમે અહીંયા દેખો છો કે અપડેટ સબ્જેક્ટ સેટ
ક્લાસ આઈડી ઇઝ ઇક્વલ ટુ 8 વેર સબ્જેક્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ 1. આનો મતલબ શું થશે તો કે સબ્જેક્ટ નામના ટેબલમાં સબ્જેક્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ 1 ધરાવતી રોમાં ક્લાસ આઈડીની વેલ્યુ બદલીને 8 કરી દો. એટલે કે જે રોની અંદર સબ્જેક્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ 1 હશે એ રોની અંદર ક્લાસ આઈડીની વેલ્યુ શું કરવાની છે, ચેન્જ કરવાની છે, અને ચેન્જ કરેલી વેલ્યુ નવી કઈ હશે તો કે 8. તો આ રીતે તમે તમારા રેકોર્ડને અપડેટ કરી શકો છો. અને નેક્સ્ટ છે ડિલીટ. કોઈ રેકોર્ડને ડિલીટ કરવો છે તો ડિલીટ કરવા માટેની ક્વેરી છે કે ડિલીટ ફ્રોમ સબ્જેક્ટ. સબ્જેક્ટ ટેબલની તમામ રોને અહીંયા ડિલીટ કરી દેશે. અને ડિલીટ ફ્રોમ સબ્જેક્ટ વેર સબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ સાયન્સ. જો આ બીજી ક્વેરી છે કે પર્ટિક્યુલર અમુક જ રોને ડિલીટ કરવી છે તો અહીંયા લખી દેવાય કે વેર સબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ સાયન્સ. તો સબ્જેક્ટ નેમમાં સાયન્સ છે તે તમામ રો અહીંયા સબ્જેક્ટ ટેબલમાંથી ડિલીટ કરશે. એટલે કે સબ્જેક્ટ ટેબલમાં જે રોની અંદર અહીંયા સબ્જેક્ટ નેમની અંદર સબ્જેક્ટ નેમની ફિલ્ડમાં સાયન્સ શબ્દ આવતો હશે તે બધી રો અહીંયાથી એ શું કરી દેશે, ડિલીટ કરી દેશે. તો આ રીતે તમે અહીંયાથી ડેટા ટેબલમાંથી ડેટાને રિટ્રાઈવ કરવા માટે અથવા તો પછી ડેટામાં ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટની ક્રિયા કરવા માટે તમે આ રીતેની SQL ક્વેરી ડેટાબેઝની અંદર અપ્લાય કરાવી શકો છો. બેઝ ક્વેરી લખવા માટે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પૂરો પાડે છે. તો અહીંથી જે આપણું બેઝ છે સોફ્ટવેર એ અહીંથી ક્વેરી લખવા માટેનો એક યુઝર ઇન્ટરફેસ છે એ આપણને પૂરો પાડે છે. આ ક્વેરી ઇન્ટરફેસનો ઉપયોગ કરીને આપને ડેટાબેઝ ટેબલમાંથી માહિતી મેળવવા માટે નિયમોનો એક સમૂહ નિર્ધારિત કરી શકીએ છીએ. એટલે આમ જે કંઈ પણ આપણે ક્વેરી લખવાની છે ક્વેરી માટે અહીં આપણને જે એક યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ મળે છે એ મુજબ અહીં ક્વેરી લખવા માટેના નિયમો છે એ નિયમોને અનુસાર અહીંયા ટેબલમાંથી જો આપણે માહિતી લેવી છે તો નિયમ અનુસાર તમે અહીંયાથી માહિતી લઈ શકો છો. એટલે કે ક્વેરી લખવા માટે જે કંઈ પણ નિયમ છે એ નિયમોને અનુસરવા જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ વ્યક્તિ બેઝને જણાવી શકે છે કે ડેટાબેઝમાંથી તે કયા ફિલ્ડ અને રેકોર્ડ જોવા માગે છે. જો આપણે બીજા શબ્દમાં વાત કરીએ ને તો કોઈ પણ યુઝર અહીંયા બેઝને જણાવી શકશે કે ભાઈ એને પર્ટિક્યુલર ડેટાબેઝના કયા ફિલ્ડમાંથી કયો રેકોર્ડ જોવો છે. આ કામ ક્વેરીનું. ક્વેરીનું પરિણામ એક ટેબલના સ્વરૂપમાં જોવા મળે છે. તમે જે અહીંયા અલગ અલગ ટેબલમાંથી કાં તો પછી એક ટેબલમાંથી જો તમારે અમુક ફિલ્ડની ઇન્ફોર્મેશન પણ જોઈએ છે તો જે ઇન્ફોર્મેશન તમને ક્વેરી દ્વારા મળે છે એ પણ કેવી હશે, ટેબલના સ્વરૂપમાં. એટલે કે જે કંઈ પણ તમારું આઉટપુટ આવી રહ્યું છે એ આઉટપુટ પણ ટેબલના સ્વરૂપમાં જોવા મળશે. તે રો અને કોલમમાં ગોઠવાયેલા રેકોર્ડના સમૂહનું બનેલું હોય છે. અને જે કંઈ પણ ટેબલ હોય એ ટેબલ કયું હોય તો કે રો અને કોલમનું બનેલું. તો ટેબલની અંદર જે કંઈ પણ રેકોર્ડ હશે એ રેકોર્ડ તમારા રો અને કોલમ પ્રમાણે ત્યાં આગળ શું હશે, દેખાશે તમને. જ્યારે આપણે બેઝમાં કોઈ ડેટાબેઝ ખોલીએ છીએ ત્યારે ડાબી બાજુની પેનલમાં ક્વેરીઝ આઇકન દેખાશે. તમે અહીંથી LibreOffice બેઝ ઓપન કરશો અને જેવું તમારું બેઝ ઓપન થશે એટલે તમે જે ડાબી બાજુની પેનલ જે ઓપન થશે એટલે કે બેઝ ઓપન થશે તો એમાં ડાબી બાજુની પેનલમાં તમને 4 અલગ અલગ એટ્રીબ્યુટ્સ જોવા મળતા હતા, જેમાં ટેબલ, ક્વેરી, ફોર્મ્સ, રિપોર્ટ હતા. એમાંથી આ સેકન્ડ નંબરનું આઇકોન ક્વેરીઝ પર તમારે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. જેવી રીતે આપણે ટેબલ બનાવવા માટે ટેબલ આઇકન પર ક્લિક કરતા હતા તો ક્વેરી બનાવવા માટે અહીંયા ક્વેરી આઇકોન પર ક્લિક કરવાનું છે. તો ડાબી બાજુના પેનલમાં રહેલ ક્વેરીઝ આઇકન પર ક્લિક કરવાથી ટાસ્ક પેનલમાં ક્વેરી બનાવવા માટેની વિવિધ રીતો દર્શાવવામાં આવશે. તો તમે જેવું અહીંયા ક્વેરી આઇકન પર ક્લિક કરશો તો તમને અહીંયા એની બાજુમાં જે ટાસ્ક પેનલ આપેલી છે એની અંદર તમને અલગ અલગ રીતે જે ક્વેરી બને છે એનું તમને અહીં ઓપ્શન જોવા મળશે. તો આકૃતિમાં બતાવ્યા મુજબ ક્વેરીઝ આઇકોન સિલેક્ટ કરવામાં આવે ત્યારે તમે અહીંયા બાજુમાં જે વિન્ડો દેખાય છે એ વિન્ડો તમે અહીંયા જોઈ શકો છો કે ક્વેરીઝ પર ક્લિક કર્યું છે તો ત્યાં આગળ ક્રિએટ ક્વેરી ઇન અ ડિઝાઇન વ્યૂ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી અને ક્રિએટ ક્વેરી ઇન અ SQL વ્યૂ એમ કરીને તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળે છે. બરાબર, તમે જોઈ શકશો અહીંયા આ રીતેના ઓપ્શનની અહીંયા વાત કરી છે. એક, આ બીજો અને આ ત્રીજો. બરાબર, તો આ રીતેના તમે અહીંયા મલ્ટિપલ ઓપ્શન્સ અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે કે વિઝાર્ડનો ઉપયોગ કરીને ક્વેરી બનાવી. તો ચલો જે અમને આપણે અલગ અલગ 3 પોઈન્ટ દેખ્યા એમાંથી પહેલો પોઈન્ટ જોઈએ કે વિઝાર્ડનો ઉપયોગ કરી અને ક્વેરી કેવી રીતે બનાવવાની. તો ડેટાબેઝમાં ક્વેરી બનાવવા માટે સૌથી સરળ રીત ક્વેરી વિઝાર્ડ છે. તો સૌથી ઇઝી રીતે ક્વેરી ક્રિએટ કરવા માટેનો એકદમ બેસ્ટ ઓપ્શન છે અહીંયા આગળ કે વિઝાર્ડનો ઉપયોગ કરી અને ક્વેરી બનાવવી. યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી વિકલ્પ પર ક્લિક કરવાથી આકૃતિમાં બતાવ્યા મુજબ ક્વેરી વિઝાર્ડ ડાયલોગ બોક્સ ખુલે છે. તો જે ટાસ્ક પેનલની અંદર
તમને જે સેકન્ડ નંબરનો ઓપ્શન દેખાતો હતો યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી, એની પર ક્લિક કરશો એટલે તમે અહીં બાજુમાં જે જોઈ શકો છો એ પ્રમાણેનો એક ક્વેરી વિઝાર્ડ ડાયલોગ બોક્સ અહીંયા ઓપન થયેલો જોવા મળશે. તો આ આકૃતિમાં બતાવ્યો છે એ પ્રમાણેનો ડાયલોગ બોક્સ તમારું ઓપન થશે. ડાયલોગ બોક્સના ડાબી બાજુની પેનલમાં જોઈ શકાય છે કે ક્વેરી બનાવવા માટેના કુલ 8 સ્ટેપની જરૂર પડે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે 8 સ્ટેપ દેખાઈ આવે છે આ સ્ટેપ્સ નામના કોલમની અંદર, તો એની અંદર આ જે નીચે દેખાય છે અલગ અલગ 8 સ્ટેપ, તો એવા તમને અહીંયા 8 સ્ટેપની રિક્વાયરમેન્ટ છે કે જેની મદદથી તમે અહીંયા વિઝાર્ડનો ઉપયોગ કરી અને ક્વેરી ક્રિએટ કરી શકો છો. જો કે બધા ફરજિયાત નથી. 8 સ્ટેપ કરવા જરૂરી નથી, કેમ કે એમાંથી અમુક સ્ટેપ એવા છે કે જેના પર આપણે કોઈક નંબરિંગ ઉપર ઓપરેશન કરવાની જરૂર પડે છે. અમુક વખતે તમારે શોર્ટિંગ કરવું છે તો કરી શકો છો, ના કરવું હોય તો ના કરી શકો. એટલે જે પ્રમાણે આપણી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે અહીંયા આગળ ફિલ્ડ એટલે કે સ્ટેપ ફોલો કરી શકો છો. ના જરૂર હોય તો એ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો. ખરેખર તો ફક્ત પહેલું સ્ટેપ એટલે કે ફિલ્ડ સિલેક્શન જ ફરજિયાત છે. તે આપણને આઉટપુટમાં જે ફિલ્ડ ડિસ્પ્લે થવાના છે તે ફિલ્ડને ઓળખવામાં મદદ કરે છે. આમ જોવા જઈએ તો પહેલું સ્ટેપ જ જરૂરી છે, કેમ કે આપણે ક્વેરી કેમ કરી રહ્યા છે તો કે ટેબલમાંથી માહિતી લેવા માટે, બરાબર. તો પહેલું સ્ટેપ છે એ વસ્તુ એ જ પૂરું કરે છે કે પર્ટિક્યુલર ટેબલમાંથી તમારે કયા ફિલ્ડની માહિતી જોઈએ છે એ તમારે દર્શાવવાનું છે. તો એ માહિતી તમારે જોવી હોય તો પહેલું સ્ટેપ એકલું કમ્પ્લીટ કરી દો, બાકીના સ્ટેપ નહીં હોય તો પણ ચાલશે, બરાબર. કેમ કે આઉટપુટમાં તમને એ જ જોવા મળશે કે જે તમે ફિલ્ડ સિલેક્ટ કરવાના છો. બાકીના બીજા સ્ટેપ આઉટપુટને ફોર્મેટ કરવાની સવલત પૂરી પાડે છે અને જો તેની જરૂર ન હોય તો તેને છોડી શકાય છે. બાકીના બધા સ્ટેપ તમારે આઉટપુટને ફોર્મેટ કરવાની સવલત પૂરી પાડશે અને જો ના જરૂર હોય તેને છોડી દેવાના. જેમ કે જો સેકન્ડ સ્ટેપમાં સોર્ટિંગ ઓર્ડર છે, થર્ડ સ્ટેપમાં સર્ચ કન્ડિશન છે, પછી ગ્રુપિંગ છે, એલિયાસ છે, તો ના જરૂર હોય તેને છોડી દેવાના, નેક્સ્ટ કરીને ફિનિશ કરી દેવાનું. તો તમારું ત્યાં આગળ આઉટપુટ એટલે કે ક્વેરી રેડી પણ થઈ જશે અને તમારું આઉટપુટ પણ બની જશે. તો તમારે અહીં આગળ ફિલ્ડ સિલેક્શન કરવા માટે જુઓ, અહીંયા આગળ તમને આ ટેબલ નામનું એક આપે છે ઓપ્શન. એની નીચે અહીંયા ડ્રોપડાઉન મેનુ પર ક્લિક કરવાથી તમારા ડેટાબેઝમાં જેટલા પણ ટેબલ તમે બનાવ્યા હશે એ ટેબલ ત્યાં આગળ શું થશે, શો થશે. જેમાંથી આપણે અહીંયા એક્ઝામ્પલ માટે સ્ટુડન્ટ નામના ટેબલને શું કર્યું છે, સિલેક્ટ કરી છે અને સ્ટુડન્ટ નામની ટેબલની અંદર આ ફિલ્ડ અહીં આગળ અવેલેબલ છે, બરાબર. આટલી ફિલ્ડ આપણે અહીં આગળ સ્ટુડન્ટના ટેબલમાં ક્રિએટ કરેલી છે. જેમાં અહીંયા જમણી બાજુના એરોનો ઉપયોગ કરીને અહીંયા ફિલ્ડ ઇન ધી ક્વેરી જે લખેલું છે એમાં ફિલ્ડને સિલેક્ટ કરવાની છે. જે જોઈએ છે એ સિલેક્ટ કરો. અહીંયા આ સિંગલ જે બટન દેખાય છે એની પર ક્લિક કરો. આ તમારા બોક્સની અંદર અહીંયા વેલ્યુ આવી જશે, બરાબર. જોઈએ આગળ કે કેવી રીતે કામ થાય છે. તો ક્વેરી બનાવવા માટેનું પહેલું સ્ટેપ છે અને ક્વેરી બનાવવાનું પ્રથમ સ્ટેપ એ ટેબલ અને તે ટેબલમાંથી પુનઃ પ્રાપ્ત કરવાની માહિતીના ફિલ્ડના સમૂહને પસંદ કરવાનું છે. એટલે કે પહેલું સ્ટેપ છે કે ટેબલ સિલેક્ટ કરો અને ટેબલમાંથી જે ફિલ્ડમાંથી માહિતી તમને જોઈએ છે એ ફિલ્ડને અહીં આગળ પસંદ કરો. એકવાર આપણે ટેબલ્સ લેબલ હેઠળના ડ્રોપડાઉનમાંથી એક ટેબલ પસંદ કરીએ પછી ડાબી બાજુનું અવેલેબલ ફિલ્ડ લિસ્ટ બોક્સ તે ટેબલના ફિલ્ડ દર્શાવે છે જેનો ઉપયોગ ક્વેરીમાં થઈ શકે છે. હમણાં આગળ આપણે દેખ્યું કે ભાઈ ટેબલ લેબલની નીચે જે ડ્રોપડાઉન મેનુ આપેલું છે એમાંથી એક ટેબલ પસંદ કરો અને એમાં જે કે પણ ફિલ્ડ પસંદ કરી રહ્યા છે તો એને સિલેક્ટ કર્યા બાદ તમે અહીંયા અવેલેબલ ફિલ્ડ લિસ્ટની અંદર તમે શું જોઈ શકશો, ટેબલની અંદર જેટલા પણ ફિલ્ડ આપેલા છે એ ફિલ્ડના નામ તમે અવેલેબલ લિસ્ટમાં જોઈ શકશો. આપને ડાબા અને જમણા એરોનો ઉપયોગ કરીને અવેલેબલ ફિલ્ડ્સમાંથી ફિલ્ડ્સ ઇન ધી ક્વેરી તરફ અને તેનાથી વિપરીત ફિલ્ડને મૂવ કરી શકીએ છીએ. તો ડાબા અને જમણા એરોનો ઉપયોગ કરી તમે અવેલેબલ ફિલ્ડ્સમાંથી કોઈ પણ ફિલ્ડને ફિલ્ડ ઇન ધી ક્વેરીમાં તમે મૂકી શકો છો અને ફિલ્ડ ઇન ધ ક્વેરીમાંથી તમે ફરી પાછા અવેલેબલ ફિલ્ડ્સમાં તમે ફિલ્ડને મૂકી શકો છો. જે ફિલ્ડને આપને આપની ક્વેરીનો ભાગ બનાવવા માટે પસંદ કરીએ છીએ તે ફિલ્ડ ઇન ધી ક્વેરી લિસ્ટ બોક્સ હેઠળ સૂચિબદ્ધ થશે. તો આપણને જે કે પણ ફિલ્ડ જોઈએ છે સ્ટુડન્ટ નામના ટેબલમાંથી તો એટલી ફિલ્ડને અહીંયા શું કરો, સિલેક્ટ કરો અને એને ફિલ્ડ ઇન ધી ક્વેરી લિસ્ટ બોક્સમાં તમે એને જોઈ શકશો. ત્યારબાદ આ ફિલ્ડને અપ એન્ડ ડાઉન બટનનો ઉપયોગ કરીને જરૂરી ક્રમમાં ગોઠવી શકાય છે. તો જરૂર પ્રમાણે તમારે જો એ ફિલ્ડને ઉપર નીચે સિક્વન્સ અરેન્જ કરવાની હોય તો તમે અહીંયાને સિક્વન્સ પણ અરેન્જ કરી શકશો. એકવાર ફિલ્ડ નક્કી થઈ જાય પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવલોકન કરો કે આપને ટેબલ સ્ટુડન્ટ પસંદ કર્યું છે અને તેની સાથે સંબંધિત તમામ ફિલ્ડને અવેલેબલ ફિલ્ડ્સ લિસ્ટ બોક્સ હેઠળ જોઈ શકાય છે. એકવાર ફિલ્ડ નક્કી થઈ ગયા પછી અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને અહીંયા એક્ઝામ્પલમાં એવું કીધું છે કે આપને સ્ટુડન્ટ નામનું એક ટેબલ પસંદ કર્યું છે અને તેમાં
સ્ટુડન્ટના ટેબલમાં જેટલી પણ ફિલ્ડ્સ અવેલેબલ છે એ બધી જ ફિલ્ડ્સ તમે અહીંયા અવેલેબલ ફિલ્ડ લિસ્ટની અંદર તમે અહીંયા જોઈ શકો છે, જે અમને આપણે આગળની આકૃતિમાં આ વસ્તુ સમજ્યા. સેકન્ડ સ્ટેપ છે કે બીજું સ્ટેપ ક્વેરીના આઉટપુટને જે ક્રમમાં ડિસ્પ્લે કરવાનું છે તે માટેનું શોર્ટ ઓર્ડરનું પગલું છે. બીજું સ્ટેપ બતાવશે કે એકવાર આપણે ફિલ્ડ સિલેક્ટ કરી દીધી તો ફિલ્ડ કઈ સિલેક્ટ કરી છે, તો તમે અહીંયા શોર્ટ ઓર્ડરના લિસ્ટમાં જોઈ શકો છો કે પહેલું ફર્સ્ટ નેમ, પછી મિડલ નેમ, લાસ્ટ નેમ અને જેન્ડર. મેં આટલી 4 ફિલ્ડ સિલેક્ટ કરી છે અને આ 4 ફિલ્ડ પ્રમાણે મને જે શોર્ટિંગ કરવું છે, શોર્ટિંગ પણ મને આ રીતે જ જોઈએ છે કે પહેલું ફર્સ્ટ નેમનું મને ફિલ્ડ જોઈએ, પછી મિડલ નેમ જોઈએ, પછી લાસ્ટ નેમ જોઈએ અને છેલ્લે મને જેન્ડર જોઈએ છે. તો તે આપણને આઉટપુટનો શોર્ટિંગ ઓર્ડર નક્કી કરવા માટે વધુમાં વધુ 4 ફિલ્ડ પસંદ કરવાની મંજૂરી આપે છે. તમે સેકન્ડ સ્ટેપમાં આમ પણ જોઈ શકો છો, અહીં આગળ તમને અલગ અલગ 4 જ ઓપ્શન આપેલા છે શોર્ટિંગ કરવા માટેના, એટલે તમે મેક્સિમમ અહીં આગળ 4 ફિલ્ડને શોર્ટ કરી શકો છો. તમારે 4 કરતાં વધારે ફિલ્ડ લેવી હોય તો લઈ શકો છો, ના નથી, પણ તમારું શોર્ટિંગ મેક્સિમમ કોઈ પણ 4 ફિલ્ડનું જ થશે, કેમ કે ઓપ્શન પણ અહીં આગળ 4 જ આપેલા છે એટલા માટે. ઉદાહરણ તરીકે આપણે ક્વેરીનું પરિણામ શરૂઆતમાં ફર્સ્ટ નેમના ક્રમમાં અને ત્યારબાદ વિદ્યાર્થીના લાસ્ટ નેમના ક્રમમાં ગોઠવેલું જોવા માગી શકીએ છીએ. તો અહીં આગળ ફર્સ્ટ નેમથી શરૂ કરી અને મિડલ નેમ પછી લાસ્ટ નેમ એમ કરીને મને અહીંયા સિક્વન્સમાં જોઈએ છે. એકવાર શોર્ટિંગ ઓર્ડર નક્કી થઈ જાય પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો. જે કે પણ સિક્વન્સ તમારે અરેન્જ કરવાની છે એ સિક્વન્સની તમે અહીં આગળ અરેન્જમેન્ટ નક્કી કરી દીધી. ત્યાર પછી નીચે જે તમને નેક્સ્ટ બટન આપેલું છે એ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફિલ્ડનો શોર્ટિંગ ઓર્ડર કેવી રીતે પસંદ કરો તે અહીંયા દર્શાવે છે. તો બાજુની આકૃતિ કેવી રીતે શોર્ટિંગ ઓર્ડર પસંદ કરવાનો છે એ તમને અહીંયા બતાવે છે. જે ફિલ્ડ પસંદ કરી છે એની બાજુમાં બી તમે જોઈ શકશો, અહીં આગળ તમને અલગ અલગ 2 ઓપ્શન આપેલા છે. એક અહીંયા આગળ બતાવ્યું છે અસેન્ડિંગ અને બીજું ડિસેન્ડિંગ. તો તમારે પર્ટિક્યુલર ફિલ્ડને કોઈ અસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ બાજુમાં બી સેટ કરવું હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. નેક્સ્ટ થર્ડ સ્ટેપ છે કે વિઝાર્ડના ત્રીજા સ્ટેપમાં આપણે ક્વેરી સેટ કરીએ છીએ. અહીં આપણે ફિલ્ડ્સ, કન્ડિશન અને વેલ્યુ પેરામીટર્સ માટે યોગ્ય વેલ્યુ પસંદ કરવાની હોય છે. તો ત્રીજા સ્ટેપની અંદર આપણે અહીં આગળ ક્વેરીને સેટ કરીશું, જેની માટે આપણે અહીં આગળ ફિલ્ડ છે, કન્ડિશન છે અને વેલ્યુ છે જેવા પેરામીટર્સને અહીં આગળ શું કરીશું, વેલ્યુ પસંદ કરવાની થશે. આપણે એક ક્વેરીમાં વધુમાં વધુ 3 સર્ચ કન્ડિશન નિર્ધારિત કરી શકીએ છીએ અને વિદ્યાર્થીઓના નામ ડિસ્પ્લે કરવાના કિસ્સામાં જો આપણે માત્ર પુરુષ વિદ્યાર્થીઓનું લિસ્ટ જોતું હોય તો ક્રાઇટેરિયા એકદમ સરળ રહેશે. આપણે ફિલ્ડ્સ લેબલ હેઠળના ડ્રોપડાઉનમાંથી જેન્ડર ફિલ્ડ પસંદ કરવાનું રહેશે. જો અહીં આગળ મેક્સિમમ તમે 3 સર્ચ કન્ડિશન બતાવી શકશો. અહીં એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ કે વિદ્યાર્થીઓના નામ ડિસ્પ્લે કરવા છે અને નામ ડિસ્પ્લે કરવા માટે આપણે એવું ઈચ્છીએ છીએ કે ખાલી પુરુષ વિદ્યાર્થી એટલે કે મેલ સ્ટુડન્ટના જ ખાલી મને નામ જોતા હોય તો એકદમ કામ ઇઝી થઈ જશે. કેમ? તો કે અહીંયા મારે ક્રાઇટેરિયાની અંદર મારે શું કરવાનું છે, ખાલી જેન્ડર ફિલ્ડ પસંદ કરી દેવાનું અને જેન્ડર ફિલ્ડની અંદર મારે ખાલી મેલ વેલ્યુ જ લખવાની રહે છે. ત્યારબાદ કન્ડિશન લેબલ હેઠળના ડ્રોપડાઉનમાંથી ઇઝ ઇક્વલ ટુ પસંદ કરશું અને અંતે વેલ્યુ લેબલ હેઠળના ટેક્સ્ટ બોક્સમાં એમ ટાઈપ કરીશું. જો તમે ત્યાં આગળ ડેટાબેઝ એન્ટર કરતી વખતે પૂરેપૂરું જો મેલ લખેલું હોય જેન્ડર ફિલ્ડની અંદર તો તમારે અહીંયા એમની જગ્યા ઉપર મેલ લખવું પડશે, બરાબર. પણ જો તમે જેન્ડરમાં ખાલી એમ અને એફ દર્શાવ્યું હશે તો તમારે અહીં આગળ ખાલી એમ અને એફ જ દર્શાવવાનું રહેશે. ધ્યાન રાખો કે આ સ્ટેપમાં આપની પાસે 2 વિકલ્પો છે. એક મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ એન્ડ બીજું મેચ એની ઓફ ધ ફોલોઈંગ. એટલે અહીં આગળ 2 સ્ટેપ છે કે તમે જે કંઈ પણ વેલ્યુ લખી છે વેલ્યુમાં તમારે એક્ઝેક્ટ મેચ જોઈએ છે કાં તો પછી તમારે કોઈ પણ હશે તો ચાલશે. આપની પાસે માત્ર એક જ કન્ડિશન હોવાથી આપને ડિફોલ્ટ સેટિંગ બદલવાની જરૂર નથી. આપણે આમ પણ અહીં આગળ એક જ કન્ડિશન લખેલી છે એટલા માટે અહીં આગળ વિકલ્પોની બહુ રિક્વાયરમેન્ટ નહીં હોય. અહીં આગળ એક જ કન્ડિશન હોવાથી આપણે જે કંઈ પણ સેટિંગ ડિફોલ્ટ કરેલું છે એ ડિફોલ્ટ સેટિંગ સાથે આપણે આગળ વધીશું. તો અહીં આગળ તમે જોઈ શકશો કે આ છે સિલેક્ટ ધી સર્ચ કન્ડિશન ને એમાં 2 ઓપ્શન અહીં આગળ આપેલા છે, મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ એન્ડ મેચ એની ઓફ ધ ફોલોઈંગ. અહીંયા 3 અલગ અલગ વસ્તુ છે, એક આ ફિલ્ડ, કન્ડિશન અને વેલ્યુ. એમાં દરેકમાં તમને વસ્તુ આપેલી જ છે, સેમ વસ્તુ 3 કન્ડિશન તમે અહીંયા સેટ કરાવી શકો છો. ફિલ્ડમાંથી મેં અહીંયા એક્ઝામ્પલ લીધું તે પ્રમાણે મને સ્ટુડન્ટના ટેબલમાંથી જેન્ડર ફિલ્ડ્સ મેં અહીંયા સિલેક્ટ કરી છે, કેમ કે મને શું કરવું છે, મેલ સ્ટુડન્ટના જ ખાલી નામ ડિસ્પ્લે કરવા છે. તો અહીંયા કન્ડિશનમાં મેં ઇઝ ઇક્વલ ટુ કર્યું છે કેમ કે મને પરફેક્ટ વેલ્યુ જોઈએ છે એટલા માટે અને અહીંયાથી મેં વેલ્યુ સિલેક્ટ કરી છે અહીંયા એમ, બરાબર. એટલે અહીં આગળ મેં શું કર્યો છે, મેલ માટે અહીંયા એમ સિલેક્ટ કરેલો છે.
તો અહીંયા જોઈએ કે જો એક કરતાં વધુ સર્ચ કન્ડિશન સેટ કરવાની હોય, જેમ કે આપણે મેલ અથવા ફિમેલ જેવી લિંક ધરાવતા વિદ્યાર્થીઓને શોધી રહ્યા હોઈએ, તો આપણે મેચ એની ઓફ ધ ફોલોઈંગ પસંદ કરવાની જરૂર રહે છે. બરાબર. જો તમે એમ અથવા એફ કોઈ પણ વિદ્યાર્થી શોધતા હોઈએ તો તમે અહીંયા મેચ એની ઓફ ધ ફોલોઈંગ તમે અહીંયા પસંદ કરી શકો છો. એટલે કે એમ મેલ મળે તો બી, ફિમેલ ના મળે તો પણ મને ડિસ્પ્લે કરી આપો. એકવાર સર્ચ કન્ડિશન નક્કી થઈ જાય પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને આકૃતિમાં બતાવ્યા મુજબ તમામ પુરુષ વિદ્યાર્થીઓની યાદી માટેની સર્ચ કન્ડિશન દર્શાવે છે. તો આકૃતિમાં તમે અહીંયા જુઓ છો એ પ્રમાણે મેં અહીંયા મેલ સ્ટુડન્ટ્સ પસંદ કરેલા હોવાથી તો મેલ વિદ્યાર્થી કેવી રીતે સર્ચ થશે એની માટેની સર્ચ કન્ડિશન તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. તો એકવાર અહીંયા સિલેક્શન એટલે કે કન્ડિશન સેટ થઈ ગયા પછી અહીંયા શું કરવાનું છે, આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો જેવું નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું આપણે સીધા શિફ્ટ થઈશું સ્ટેપ નંબર 7 પર. તો 4, 5, 6 અહીંયા ઇનવિઝિબલ છે એટલે કે એના ઉપર આપણે આગળ મૂવ નહીં થઈએ, સીધા 3rd પછી સીધા 7 નંબર પર કરીશું. તો 4, 5, 6 સ્ટેપ કેમ નહીં આવે તો જોઈએ એમાં. તો પગલું 4, 5, 6 તો શું છે એમાં, તો કે આ સ્ટેપ માહિતીને સંક્ષિપ્ત કરવા અને તેના ગ્રુપ કરવા માટેના વિકલ્પોને લગતા છે. આપના ઉદાહરણમાં ક્વેરીમાં પસંદ કરેલ સ્ટુડન્ટ ટેબલમાં કોઈ ન્યુમેરિક ફિલ્ડ નથી અને તેથી માહિતીને સંક્ષિપ્ત કરવા અથવા આંકડાકીય ગણતરીઓ કરવામાં વિકલ્પો ધરાવતા સ્ટેપને છોડી દેવામાં આવ્યા છે. આપણે જે કે પણ ટેબલ પસંદ કર્યું, ટેબલની જે ફિલ્ડ પસંદ કરી છે ફિલ્ડ પ્રમાણે અહીંયા આપણી પાસે કોઈ પણ ન્યુમેરિક ફિલ્ડ નથી. બરાબર. એટલે માહિતીને આપણે અહીંયા સંક્ષિપ્ત પણ નથી કરી શકતા અથવા તો પછી ન્યુમેરિક ફિલ્ડ ન હોવાથી આંકડાકીય ગણતરી પણ આપણે કરી શકતા નથી. એટલા માટે આપણે અહીંયા 4, 5 અને 6 નંબરના સ્ટેપને શું કરી રહ્યા છે, આપણે સ્કીપ કરી રહ્યા છે. તો સીધા આપણે આવીએ છીએ હવે સ્ટેપ નંબર 7 પર. તો જોઈએ એમાં કે 7મા સ્ટેપમાં બેઝ પસંદ કરેલા ફિલ્ડના નામો માટે ઉપનામો આપવાની સગવડ આપે છે. તો 7મું સ્ટેપ છે તમારું એલિયાસનું અને એલિયાસ નામનું સ્ટેપ એવું કહે છે કે જે તમે ફિલ્ડ પસંદ કર્યા છે એ ફિલ્ડને તમારે કોઈ નવું નામ આપવું હોય તો તમે અહીંયા આ સ્ટેપની અંદર આપી શકો છો. સામાન્ય રીતે ડેટાબેઝ પ્રોગ્રામર દ્વારા આપવામાં આવેલ વાસ્તવિક ફિલ્ડ નામ યુઝર માટે સરળતાથી સમજી શકાય તેવા ફોર્મેટમાં ન પણ હોય. જે ડેટાબેઝની અંદર જે નામ આપ્યા હોય ફિલ્ડના એ નામ જનરલ યુઝર સામાન્ય રીતે સમજી શકતો ના પણ હોય એવા ફોર્મેટમાં ફિલ્ડના નામ સેટ કરેલા હોય. જેમ કે ઉદાહરણ તરીકે છે કે ડેટાબેઝ ફિલ્ડ નેમની અંદર ફર્સ્ટ નેમ જેમાં કેટલાક સ્પેશિયલ કેરેક્ટર હોઈ શકે છે અથવા તો પછી તે એફ નેમ જેવું સંક્ષિપ્ત પણ હોઈ શકે છે. તો ડેટાબેઝની અંદર તમે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડનું નામ અહીં ફર્સ્ટ નેમ આપી શકો કોઈ સ્પેશિયલ કેરેક્ટર સાથે અથવા તો પછી એને ટૂંકી રીતે એફ નેમ તરીકે પણ તમે એને દર્શાવી શક્યા હોય છે. બરાબર. હવે આ વસ્તુ કદાચ કોઈ નોર્મલ યુઝરને ખબર ના પડે કે એફ નેમનો મતલબ શું થાય છે તો તમે અહીં એલિયાસની અંદર એફ નેમની ફિલ્ડની સામે એલિયાસના બોક્સમાં તમે ત્યાં પૂરેપૂરું નામ એનું લખી શકો છો, જેમ કે ફર્સ્ટ નેમ અથવા તો પછી સ્ટુડન્ટ્સ નેમ, ફાધર નેમ, મધર નેમ, જે રીતે મેં અહીંયા લખ્યું છે એ પ્રમાણે. ફર્સ્ટ નેમમાં મેં અહીંયા મેન્શન કરી આપ્યું છે એલિયાસ તરીકે સ્ટુડન્ટ્સ નેમ. પછી મિડલ નેમમાં મેં અહીંયા મેન્શન કર્યું છે ફાધર્સ નેમ. લાસ્ટ નેમમાં મેં મેન્શન કરાવ્યું છે કે ભાઈ સરનેમ છે અને જેન્ડરને અહીંયા જેન્ડર તરીકે જ દર્શાવેલું છે. તો આ રીતે તમે અહીં પર્ટિક્યુલર ફિલ્ડને એલિયાસ એટલે કે એના ઉપનામ અહીંયા આપી શકો છો. એલિયાસનું અહીં ગુજરાતી સિમ્પલ ભાષામાં ઉપનામ થશે કે જે તમારા ક્વેરી ટેબલમાં તમને આ પ્રમાણેના નામ જે એલિયાસમાં લખેલા છે એ પ્રમાણેના નામ ત્યાં ડિસ્પ્લે થશે. આવા કિસ્સાઓ માટે આપણે ફર્સ્ટ નેમ જેવું સહજ રીતે સમજી શકાય તેવું ઉપનામ આપી શકીએ છીએ. આમ ઉપનામ બનાવવાનો હેતુ એ છે કે ક્વેરી વિઝાર્ડ ફિલ્ડના નામને વાંચવામાં સરળ રહે તેવા સ્વરૂપમાં ડિસ્પ્લે કરે છે. જનરલી ફર્સ્ટ નેમ લખેલું હોય તો તમે ત્યાં ઉપનામમાં બી કશું ના લખો તો પણ ચાલે અને ફર્સ્ટ નેમની સામે ફર્સ્ટ નેમ પણ લખી દેશો તો પણ ચાલશે, કેમ કે આ સમજવું ઇઝી છે. પણ ઉપનામ બનાવવાનો અહીં હેતુ એ જ છે કે ક્વેરી વિઝાર્ડ ફિલ્ડને અહીં જે કંઈ પણ નામ આપેલું છે એ નામ વાંચવામાં સરળતા રહે તેવા સ્વરૂપમાં દર્શાવવા માટે એલિયાસ એટલે કે ઉપનામ આપવું પડે છે. આ સ્ટેપ પણ વૈકલ્પિક છે. જો જરૂર હોય તો જ આપણે ઉપનામ ઉમેરી શકીએ છીએ. આ સ્ટેપ પણ કેવું છે, વૈકલ્પિક છે. જો ફિલ્ડના નામ જ પહેલેથી સમજી શકાય એવા લખેલા જ હોય ડેટાબેઝ બનાવતી વખતે તો પછી અહીંયા ઉપનામ આપવાની જરૂર રહેતી નથી. એટલા માટે કીધું છે કે આ સ્ટેપ કેવું છે, વૈકલ્પિક છે. જો આપણે ઉપનામ ઉમેરીશું નહીં તો ટેબલના ફિલ્ડના નામ જ તે રીતે ડિસ્પ્લે થશે અને જો આપણે ઉપનામ નથી એડ કરતા તો જે ટેબલના ફિલ્ડના નામ આપેલા છે એ જ ફિલ્ડના નામ તમને અહીં જોવા મળશે. એકવાર બધા ઉપનામ નક્કી થઈ જાય પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો. એટલે ઉપનામ લખવા હોય તો લખો, ના લખવા હોય તો છોડી દો. પછી નેક્સ્ટ બટન પર શું કરો, ક્લિક કરો.
અને નેક્સ્ટ બટન પર ક્લિક કરતા અહીંયા છેલ્લા સ્ટેપ પર આપણે આવી જઈશું અને છેલ્લું સ્ટેપ છે આપણું પગલું 8, એટલે કે જોઈએ એમાં કે અંતે 8મા સ્ટેપમાં આપને અત્યાર સુધી કરેલા તમામ સ્ટેપની એક ઝાંખી દર્શાવવામાં આવે છે. 8મા સ્ટેપમાં કશું કરવાનું નથી હોતું, પણ એકવાર જોઈ લેવાનું કે 1 થી 7 સ્ટેપની અંદર આપણે શું કામ કર્યું છે, કેવા પ્રકારની કન્ડિશન લખી છે, એલિયાસ લખેલા છે, કોઈ એરિથમેટિક ફોર્મ્યુલા માટે ત્યાં આગળ કોઈ યુઝ કર્યું હોય, ઓપરેશન કર્યા હોય તો એ કેવા સેટ કર્યા છે, તો ત્યાં આગળ એકવાર ક્વેરીને શું કરી દેવાની, આપણે નિહાળી લેવાની. નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ હાલમાં બનાવેલ ક્વેરીની ઝાંખી દર્શાવાશે. તમે આગળ નેક્સ્ટ સ્ક્રીનની અંદર જોઈ શકશો કે ભાઈ 8મા સ્ટેપમાં કેવી રીતે દેખાશે આ વસ્તુ. નેમ ઓફ ધી ક્વેરી લેબલ વાળા ટેક્સ્ટ બોક્સમાં ક્વેરીનું નામ ટાઈપ કરો અને આપના કિસ્સામાં આપને તેને ક્વેરી સ્ટુડન્ટ નામ આપ્યું છે. તો તમે ત્યાં જોઈ શકશો એક નેમ ઓફ ધ ક્વેરી લેબલ વાળું એક ટેક્સ્ટ બોક્સ આપેલું છે અને ટેક્સ્ટ બોક્સમાં આપણે અહીંયા નામ લખ્યું છે ક્વેરી અંડરસ્કોર સ્ટુડન્ટ, કેમ કે આપણી ક્વેરીનું નામ આપણે શું આપ્યું છે, ક્વેરી અંડરસ્કોર સ્ટુડન્ટ. આપને શું કર્યું છે તેના પર એક ક્ષણ માટે ધ્યાન આપો અને જો કોઈ ફેરફાર કરવાના હોય તો બેક બટનનો ઉપયોગ કરીને જરૂરી ફેરફાર કરો. અને નીચે તમે જોઈ શકશો કે 1 થી 7 સ્ટેપમાં તમે કયા શું પરફોર્મ કરેલું છે, એકવાર એને નિહાળી લો અને જો તમારે સુધારો કરવાની જરૂર પડે તો બેક બટન પર ક્લિક કરી અને જે સ્ટેપમાં સુધારો કરવાનો છે એ સ્ટેપમાં જઈ જરૂરી સુધારા કરી અને અંતે ફરી પાછા તમે 8મા સ્ટેપ પર આવી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ નેમ ઓફ ધી ક્વેરી વાળું એક લેબલ છે, જેમાં નીચે ટેક્સ્ટ બોક્સમાં અહીંયા નામ લખ્યું છે ક્વેરી અંડરસ્કોર સ્ટુડન્ટ અને અહીંયા ઓવરવ્યુની અંદર તમે જોઈ શકશો કે તમે જે કે પણ 1 થી 7 સ્ટેપમાં કામ પરફોર્મ કરેલું છે ને એ બધું તમને આગળ જોવા મળી રહેલું છે. બરાબર, તો 1 મિનિટ માટે અહીંયા દેખી લો કે કોઈ સુધારો વધારો કરવાની જરૂર લાગતી હોય તો અહીંયા નીચે જે બેક બટન આપેલું છે બેક બટન પર જશો એટલે તમે અહીંયાથી રિવર્સ સ્ટેપમાં ફોલો કરતા જશો. જે સ્ટેપમાં સુધારા વધારા કરવાના છે એને સુધારા વધારા કરી અને અંતે અહીંયા ફરીથી પાછા 8મા સ્ટેપ પર તમે આવી શકો છો. છેલ્લે બધું કમ્પ્લીટલી ચેક કરી લીધા બાદ બધું ઓકે લાગે છે તો અહીંયા આપણે ફિનિશ બટન પર ક્લિક કરીશું ત્યારે અહીંયા આપણને બાજુમાં જે ક્વેરીનું પરિણામ આપેલું છે એ ક્વેરીનું પરિણામ તમને અહીંયા જોવા મળશે. બરાબર, એટલે અહીં આગળ ક્વેરીનું આઉટપુટ મને અહીંયા અલગ ટેબલમાં જોવા મળે છે, જેમાં મેં જે એલિયાસમાં નામ લખેલા હતા, સ્ટુડન્ટ નેમ, ફાધર નેમ, સરનેમ, એ બધા મને અહીંયા જોવા મળી રહ્યા છે. અને મારા જે સ્ટુડન્ટના ટેબલની અંદર જેટલા પણ રેકોર્ડ મેં એન્ટર કર્યા છે એ રેકોર્ડમાં જેટલા પણ મેલ સ્ટુડન્ટ છે એ મેલ સ્ટુડન્ટનું લિસ્ટ મને અહીંયા એઝ અ આઉટપુટમાં જોવા મળી રહ્યું છે. બરાબર છે, તો અહીંયા મને મારી ક્વેરી સક્સેસફુલી રન થઈ ગઈ છે અને ક્વેરી મુજબનું મને આઉટપુટ મળી ગયું છે. તો આ હતા કે આપણે વિઝાર્ડ દ્વારા ક્વેરી ક્રિએટ કેવી રીતે કરવીને એના માટેના સ્ટેપ. નેક્સ્ટ ટોપિક છે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ક્વેરી કેવી રીતે બનાવવી. તો આપણે હમણાં જ દેખ્યું કે વિઝાર્ડનો ઉપયોગ કરીને ક્વેરી કેવી રીતે બનાવવાની, જેના અલગ અલગ આપણે 8 સ્ટેપ દેખ્યા. હવે બીજી રીતે ક્વેરી કેવી રીતે બનાવવાની એ જોઈએ અને બીજી રીત છે અહીં કે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરી અને ક્વેરી બનાવવી. તો જોઈએ કે ક્વેરી વિઝાર્ડ કે જેનો ઉપયોગ આપને અગાઉના વિભાગમાં કર્યો છે તે સરળ છે અને નવા શીખનારાઓ માટે ઉપયોગી છે. તો ક્વેરી વિઝાર્ડ જે આપણે હમણાં જસ્ટ શીખીને આવ્યા ને એ કેવી છે, એકદમ ઇઝી છે અને જે નવા યુઝર છે જેને શીખવાનું છે એની માટે એ કામની વસ્તુ છે. બેઝમાં ક્વેરી બનાવવા માટે ડિઝાઇન વ્યૂ એક બીજો વિકલ્પ છે. આ ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ક્વેરી બનાવવાની એ બેઝ માટે અહીંયા એક સેકન્ડ ઓપ્શન પણ આપણને આપેલો છે. જે વિઝાર્ડ થ્રુ નથી બનાવી તો તમે અહીંયા ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ક્વેરી ક્રિએટ કરી શકો છો. જ્યારે ક્વેરી વિઝાર્ડ એ મૂળભૂત ક્વેરી બનાવવા માટે એક માર્ગદર્શક સ્ટેપ બાય સ્ટેપ ટૂલ છે અને ક્વેરી ડિઝાઇન વ્યૂ ક્વેરી બનાવવા અને તેમાં ફેરફાર કરવા માટે વધુ અદ્યતન નિયંત્રણ અને અનુકૂલન કે ફેરફારના વિકલ્પો પ્રદાન કરે છે. અહીંયા જે ક્વેરી વિઝાર્ડ છે એ ક્વેરી વિઝાર્ડ શું છે તો કે મૂળભૂત ક્વેરી બનાવવા માટેનું આપણને એક સ્ટેપ બાય સ્ટેપ ટૂલ આપેલું છે. અને આ જે ક્વેરી ડિઝાઇન વ્યૂ છે એ શું કરે છે કે ક્વેરી બનાવવા માટે અને ક્વેરીમાં ફેરફાર કરવા માટેના અદ્યતન નિયંત્રણ સાથે આપણને ઘણા બધા વિકલ્પો અહીંયા પ્રદાન કરે છે. વિઝાર્ડ સરળ ક્વેરી માટે અને એવા યુઝર માટે મદદરૂપ છે કે જેઓ વધુ માર્ગદર્શિત અભિગમ પસંદ કરે છે. વિઝાર્ડ એક એવા લોકો માટે કામનું છે કે જે યુઝર્સને અહીંયા ક્વેરી બનાવવા માટે વધુ માર્ગદર્શિક એટલે કે એમને વધારે પડતા સ્ટેપ અથવા તો પછી ડિટેલની જરૂર હોય એવા યુઝર માટે અહીંયા વિઝાર્ડ કામનું છે. જ્યારે ડિઝાઇન વ્યૂ જટિલ ક્વેરી માટે અથવા જ્યારે વધુ બારીક નિયંત્રણની જરૂર હોય ત્યારે ઉપયોગી છે. અને અહીં ડિઝાઇન વ્યૂ ક્યારે વપરાય તો કે જટિલ ક્વેરી માટે અથવા તો પછી વધારે બારીક નિયંત્રણની જરૂર હોય ને ત્યારે તમે અહીંયા ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી ક્રિએટ કરી શકો
છો. તો આ હતા કે તમારા વિઝાર્ડ દ્વારા ક્વેરી બનાવવાના અને ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી બનાવવા માટેનો તફાવત. હવે આપણે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ક્વેરી બનાવીએ તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા ક્વેરી ટેબમાં ક્રિએટ ક્વેરી ઇન અ ડિઝાઇન વ્યૂ પર અહીંયા ક્લિક કરો. બરાબર, તો જે રીતે આપણે આગળ દેખ્યું તે પ્રમાણે ક્વેરી નામના આઇકન પર ક્લિક કરો અને એમાં સૌથી પહેલું સ્ટેપ જે છે કે ક્રિએટ ક્વેરી ઇન અ ડિઝાઇન વ્યૂ એની પર તમે અહીંયા ક્લિક કરશો. તો અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે અગેન અહીંયા ક્વેરી નામનો આઇકોન અને સૌથી પહેલો ઓપ્શન અહીંયા જે સિલેક્ટ કરેલો છે કે ક્રિએટ ક્વેરી ઇન અ ડિઝાઇન વ્યૂ પર ક્લિક કરો એટલે તમારું અહીં ઘડી જેવું અહીંયા ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ પર ક્લિક કરશો એટલે તમને આ રીતેનું એક જે ટેબલ ડાયલોગ બોક્સ આપેલું છે એડ ટેબલ ઓર અ ક્વેરી એ તમારો અહીંયા ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે. તો આમ કરવાથી આકૃતિમાં બતાવ્યા મુજબ એડ ટેબલ ઓર ક્વેરી ડાયલોગ બોક્સ ખુલશે. તો આ જે ડાયલોગ બોક્સ ખુલ્યો છે એની અંદર અગેન તમારા ડેટાબેઝની અંદર જેટલા પણ તમે ટેબલ બનાવેલા હશે એ બધા ટેબલનું અહીંયા લિસ્ટ ખુલી જશે. હવે તમારે કયા ટેબલ પર કામ કરવાનું છે એ ટેબલને તમે અહીંયા સિલેક્ટ કરી અને આગળ તમે એને એડ કરાવી શકો છો. એ તમે ધારો તો આગળ તમે મલ્ટિપલ ટેબલ પણ અહીંયા એડ કરી શકો છો. તો જોઈએ અહીંયા કે ડિઝાઇન વ્યૂની મદદથી આપણે અલગ અલગ ટેબલ સાથે કેવી રીતે ક્વેરી ક્રિએટ કરી શકીએ છીએ એના વિશેની માહિતી આપણે લઈએ. તો નેક્સ્ટ આગળ આવશે કે સ્ટુડન્ટ ટેબલને સિલેક્ટ કરો અને એડ બટન પર ક્લિક કરો. તો જે આપણે અલગ અલગ જે ટેબલના નામ દેખાતા હતા એની અંદરથી આપણે સ્ટુડન્ટ ટેબલને સિલેક્ટ કરી અને નીચે એડ બટન પર ક્લિક કરીશું અને તે જ રીતે અહીંયા ગ્રેડ અને સબ્જેક્ટ ટેબલને સિલેક્ટ કરો. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે ટેબલ પેનમાં 3 ટેબલ જોઈ શકીએ છીએ અને બેઝ રિલેશનશિપ પણ ડિસ્પ્લે કરે છે. તો 3 ટેબલ એડ થઈ ગયા. કયા 3 ટેબલ? તો કે સ્ટુડન્ટ, ગ્રેડ અને સબ્જેક્ટ. તો તમે અહીં ટેબલ પેનની અંદર તમે 3 ટેબલ પણ જોઈ શકો છો કે ભાઈ સ્ટુડન્ટ નામનું ટેબલ એડ થઈ ગયું, ગ્રેડ નામનું બી થઈ ગયું અને સબ્જેક્ટ નામનું પણ થઈ ગયું. અને 3 ટેબલ વચ્ચે જે કે પણ રિલેશનશિપ છે એ રિલેશનશિપ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો એડ ટેબલ ઓર ક્વેરીને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. એકવાર ટેબલ ઇન્સર્ટ થઈ ગયા પછી નીચે ક્લોઝ બટન આપેલું છે એ ક્લોઝ બટન પર ક્લિક કરી અને એડ ટેબલ ઓર ક્વેરી ડાયલોગ બોક્સને પણ બંધ કરો. સ્ટુડન્ટ ટેબલમાંથી સ્ટુડન્ટ આઈડી, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ પર ડબલ ક્લિક કરો. તો હવે સ્ટુડન્ટ નામનું ટેબલ સિલેક્ટ કરો અને એમાંથી જે એટ્રીબ્યુટ આપેલા છે એ એટ્રીબ્યુટમાંથી અહીંયા સ્ટુડન્ટ આઈડી, પછી ફર્સ્ટ નેમ છે અને લાસ્ટ નેમ છે એ 3 એટ્રીબ્યુટ ઉપર શું કરો? ડબલ ક્લિક કરો. જેથી કરીને તમે અહીંયા નીચે આપેલા જે ફિલ નામનું જે ઓપ્શન છે એમાં તમે 3 એટ્રીબ્યુટ જોઈ શકો અને ટેબલ નામની અંદર તમે એ ટેબલ પણ જોઈ શકશો. એટલે કે સ્ટુડન્ટ નામનું ટેબલ તમને અહીંયા જોવા મળશે. અને એ જ રીતે સબ્જેક્ટ ટેબલમાંથી સબ્જેક્ટ નેમ ફિલ્ડ અને ગ્રેડ ટેબલમાંથી માર્ક ફિલ્ડને પસંદ કરો. તો અહીંયાથી છે સબ્જેક્ટ ટેબલમાંથી તમારે અહીંયા લેવાનું છે સબ્જેક્ટ નેમ અને માર્ક્સ નામના ટેબલમાંથી એટલે કે ગ્રેડ નામના ટેબલમાંથી તમારે લેવાનું છે માર્ક્સ નામનું ફિલ્ડ, જે તમે અહીંયા જોઈ શકો છો. સબ્જેક્ટ નામનું ટેબલ અને માર્ક્સ નામનું ફિલ્ડ ગ્રેડ નામના ટેબલમાંથી આવ્યું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફિલ્ડના નામ તેમના સંબંધિત ટેબલના નામ સાથે ગ્રેડમાં ડિસ્પ્લે થશે. મેં હમણાં કીધું એ પ્રમાણે દરેક ફિલ્ડના નામ ફિલ્ડના કોલમમાં તમે અહીંયા જોઈ શકશો એટલે રોની અંદર અને ટેબલ નામના કોલમમાં એની સામે રોમાં ટેબલના નામ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો જે કે પણ ફિલ્ડ પસંદ કરવાની છે એ ફિલ્ડને આપણે અહીંયા પસંદ કરી દીધી છે. નોંધ લો કે આપને એલિયાસ, શોર્ટ, વિઝિબલ, ફંક્શન, ક્રાઇટેરિયા અને ઓર જેટલા કેટલાક રેકોર્ડ શીર્ષકો પણ જોઈ શકીએ છીએ. તો જ્યાં આગળ આપણે ફિલ્ડ અને ટેબલવાળું જે સિલેક્ટ કર્યું ને એમને બતાવ્યું તો ત્યાં આગળ તમને બીજા બધા પણ ઓપ્શન જોવા મળે છે, જેમ કે એલિયાસ છે, શોર્ટ છે, વિઝિબલ છે, ફંક્શન છે, ક્રાઇટેરિયા છે, ઓર છે, જેવા ઘણા બધા અહીંયા હેડિંગ તમે ત્યાં આગળ જોયા હશે. મૂળભૂત રીતે દરેક ફિલ્ડ માટે વિઝિબલ ઓપ્શન ટ્રુ સેટ થયેલું જ હોય છે. તમે ત્યાં આગળ બાય ડિફોલ્ટ એક વિઝિબલ નામના ફિલ્ડની અંદર ત્યાં આગળ ટ્રુ ઓપ્શન એટલે કે એક તમને રાઇટ ઓપ્શન ત્યાં આગળ દેખવા મળેલું જ હશે. તે સૂચવે છે કે તમામ સિલેક્ટ કરેલા ફિલ્ડ આઉટપુટમાં ડિસ્પ્લે થશે અને એવું બતાવે છે કે જે કંઈ પણ ફિલ્ડ આપણે લીધેલા છે એ ફિલ્ડ તમારા આઉટપુટમાં ડિસ્પ્લે થવાના છે. જો પર્ટિક્યુલર કોઈ ફિલ્ડને ડિસ્પ્લે નથી કરવાનું તો જો ત્યાં આગળ રાઇટ કરેલું છે ફિલ્ડના કોલમની અંદર તો ત્યાં જઈને અનમાર્ક કરી દો તો એ ફિલ્ડ તમારા આઉટપુટમાં ડિસ્પ્લે થશે નહીં. અગાઉના વિભાગમાં ચર્ચા કર્યા મુજબ કે ફિલ્ડ માટે અર્થપૂર્ણ નામ ડિસ્પ્લે કરવા માટે ઉપનામનો ઉપયોગ કરી શકાય છે. તો સેકન્ડ ઓપ્શન જે આપણને એલિયાસ આપેલું છે, જો તમારા ફિલ્ડનું કોઈ તમારે ઉપનામ આપવું હોય, નવું નામ આપવું હોય તો નવું નામ આપવા માટે તમે અહીંયા એલિયાસનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે કે ફર્સ્ટ નેમને બદલે આપણે ક્વેરીના પરિણામના કોલમમાં
ટાઇટલ તરીકે નેમ ઓફ સ્ટુડન્ટનો ઉપયોગ કરવાનું પસંદ કરીશું. તો એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા ફર્સ્ટ નેમ જે આપણે ટેબલની અંદર ફિલ્ડનું નામ હતું એની જગ્યા ઉપર આપણે એલિયાસની અંદર અહીંયા નામ લખી રહ્યા છે કે નેમ ઓફ ધી સ્ટુડન્ટ. તો આપણે આઉટપુટની અંદર ફર્સ્ટ નેમની જગ્યા ઉપર મને જોવા મળશે નેમ ઓફ ધી સ્ટુડન્ટ. ફર્સ્ટ નેમ કોલમ હેઠળ એલિયાસ રો શીર્ષક પછી દેખાતા ટેક્સ્ટ બોક્સમાં નેમ ઓફ ધી સ્ટુડન્ટ ટાઈપ કરો. તો જેવું તમારું અહીં ફર્સ્ટ નેમ કોલમના તમારા એલિયાસ રોની અંદર એટલે કે કોલમની અંદર રોમાં તમારું જે ખાલી ટેક્સ્ટ બોક્સ દેખાય છે ટેક્સ્ટ બોક્સમાં ત્યાં આગળ લખો નેમ ઓફ ધી સ્ટુડન્ટ. શોર્ટિંગ આપણને વેલ્યુના ચડતા અથવા ઉતરતા ક્રમમાં રેકોર્ડ ડિસ્પ્લે કરવાની સવલત આપે છે. શોર્ટિંગ તમારું અહીંયા અસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં જો તમારે જોતું હોય તો તમને અહીં એની પણ ફેસિલિટી પૂરી પાડે છે. વિદ્યાર્થીઓના રેકોર્ડને નામોના મૂળાક્ષર ક્રમમાં ડિસ્પ્લે કરવા માટે ફર્સ્ટ નેમ કોલમ હેઠળના શોર્ટ ઓપ્શનમાં અસેન્ડિંગ પસંદ કરો. હવે વિદ્યાર્થીઓના નામ છે એ તમારે અસેન્ડિંગ ઓર્ડરમાં બતાવવાના છે એટલા માટે અહીં આગળ શું કરો શોર્ટ ઓપ્શનની અંદર અસેન્ડિંગ નામનો વિકલ્પ પસંદ કરો. અને તે જ રીતે સ્ટુડન્ટ આઈડી નંબરના ચડતા ક્રમમાં રેકોર્ડને ડિસ્પ્લે કરવા માટે સ્ટુડન્ટ આઈડી કોલમ હેઠળ શોર્ટ રો હેડિંગ પછી દેખાતા ડ્રોપડાઉન બોક્સમાંથી અસેન્ડિંગ પસંદ કરો. સ્ટુડન્ટ આઈડીને તમારે ચડતા ક્રમમાં રેકોર્ડને ડિસ્પ્લે કરવા છે તો સ્ટુડન્ટ આઈડી કોલમની હેઠળ જે તમને શોર્ટ નામનું જે લેબલ દેખાય છે એની અંદર તમે શું કરો ડ્રોપડાઉન બોક્સમાંથી અસેન્ડિંગ પસંદ કરો. એટલે આ રીતે તમે અહીંયા ફર્સ્ટ નેમની અંદર તમે શોર્ટમાં અસેન્ડિંગ સિલેક્ટ કરશો અને સ્ટુડન્ટ આઈડીમાંથી પણ તમારે શું કરવાનું છે અસેન્ડિંગ સિલેક્ટ કરવાનું છે. તો જે કંઈ પણ આપણે હમણાં થિયરીમાં દેખ્યું તો તમે અહીંયા જોઈ શકશો દરેક વસ્તુ કે ભાઈ અહીં એલિયાસ નામના ફિલ્ડમાં તમે અહીંયા જોશો તો કે ફર્સ્ટ નેમની જગ્યા ઉપર અહીંયા લખવામાં આવ્યું છે નેમ ઓફ ધી સ્ટુડન્ટ. પછી જે કંઈ પણ શોર્ટિંગ નામના ઓપ્શન હતા તેમાં સ્ટુડન્ટ આઈડીની અંદર પણ અસેન્ડિંગ સિલેક્ટ કરેલું છે અને ફર્સ્ટ નેમના ફિલ્ડની અંદર પણ અહીંયા અસેન્ડિંગ ઓપ્શન સિલેક્ટ કરેલું છે. વિઝિબલવાળા ઓપ્શનમાં તમે જોઈ શકશો કે 4 જેટલા પણ આપણે ફિલ્ડ અહીંયા લીધેલા છે 5 ફિલ્ડ તો દરેકની અંદર અહીં ટીક માર્ક કરેલું જ છે એટલે કે આ દરેક ફિલ્ડ તમારા ક્વેરી ટેબલમાં ડિસ્પ્લે થવાના જ છે. બરાબર એટલે આ રીતેનું તમારે સિલેક્શન કરવાનું રહેશે. તમે તમારા ટેબલમાં જે પ્રમાણેની વેલ્યુ લખેલી છે એ પ્રમાણેની વેલ્યુ અથવા તો પછી ફિલ્ડ નેમ અકોર્ડિંગલી તમારે લખવા પડશે. પછી કહે છે કે ભાઈ ક્વેરી ડિઝાઇન ટૂલ બાર પરના રન ક્વેરી બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જોઈ શકશો કે ભાઈ અહીંયા જે કે પણ ક્વેરીને હવે રન કરવાની છે એકવાર આપણે જે કંઈ પણ ક્વેરી કરવાની હોય તે ક્વેરી તમે અહીંયા સિલેક્ટ બધી કરી લીધેલી છે. ત્યારબાદ હવે એનો આઉટપુટ જોવા માટે રન કરવા માટે અહીંયા જે તમને આ એક ગ્રીન કલરનું બટન જોવા મળે છે અહીંયા એક ટીક માર્કવાળું એની પર તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે અથવા તો પછી એની શોર્ટકટ કી આપેલી છે F5 તો તમારી કીબોર્ડ પરથી F5 પ્રેસ કરવાની રહેશે. તો અહીંયા આકૃતિમાં બતાવ્યા મુજબ ક્વેરીનું પરિણામ ડિસ્પ્લે થશે. એટલે જો તમારી ક્વેરી સક્સેસફુલી થઈ જશે કોઈ એરર નહીં હોય તો તમારા ત્યાં નેક્સ્ટ પેજ પર તમારી એરર એટલે કે ટેબલવાળું એક ક્વેરી આઉટપુટ જોવા મળશે. બરાબર અને એરર હશે તો તમારા ટેબલમાં કોઈ પણ પ્રકારની વેલ્યુ જોવા મળશે નહીં. તો છેલ્લું સ્ટેપ કે ભાઈ સક્સેસફુલી ક્વેરી તમારી અહીંયા રન થઈ ચૂકી છે અને ક્વેરી પ્રમાણેનું તમને અહીં આઉટપુટ જોવા મળે છે. તો અહીં તમે આઉટપુટમાં જોઈ શકશો નેમ ઓફ ધી સ્ટુડન્ટ્સ મારા અસેન્ડિંગ ઓર્ડરમાં મેં પહેલાં સેટ કરેલા હતા એટલા માટે તમે અહીંયા જોઈ શકશો કે અસેન્ડિંગ ઓર્ડરની અંદર મને અહીંયા મારા સ્ટુડન્ટ્સ જોવા મળી રહ્યા છે. તો અહીંયા આગળ આલ્ફાબેટ પ્રમાણે મારા સ્ટુડન્ટ્સના નામ તમે અહીંયા જોઈ શકશો. બરાબર છે અને મેં પાછળથી અહીંયા શોર્ટિંગ હટાવી દીધું હતું એટલે અસેન્ડિંગમાં મારે અહીં આગળ કોઈ શોર્ટેડ નથી એટલા માટે મારો જે ડેટા છે અહીંયા અસેન્ડિંગ ઓર્ડરમાં સેટ થયેલું નથી એટલે કે સ્ટુડન્ટ આઈડી મારું અસેન્ડિંગમાં જોવા મળશે નહીં કેમ કે મેં પાછળથી હટાવી દીધેલું હતું. તો તમે અહીંયા ખાલી મારા સ્ટુડન્ટ્સને માટે જે મેં અસેન્ડિંગ ઓર્ડર સેટ કરી રાખેલો છે ને એ અસેન્ડિંગ ઓર્ડર તમે જોઈ શકશો સ્ટુડન્ટ આઈડીમાં મેં રાખ્યો નથી મેં પછીથી હટાવી લીધેલો છે. અને જે મારું ફર્સ્ટ નેમ ડિસ્પ્લે થવાનું હતું એની જગ્યા પર તમે અહીંયા નેમ ઓફ ધી સ્ટુડન્ટ ફિલ્ડનું નામ જોઈ શકો છો. બરાબર છે તો આ રીતેનો રેકોર્ડ મારો અહીંયા ડિસ્પ્લે થાય છે. ટોટલ 24 રેકોર્ડ છે જે મારા અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે. તો મારા ટેબલમાં જે પ્રમાણેની વેલ્યુ જેટલી મેં વેલ્યુ લખેલી હશે એ પ્રમાણેના અહીં મને શું જોવા મળે છે મારા અહીંયા આઉટપુટમાં સ્ટુડન્ટ્સના નામ જોવા મળે છે. હવે આ જે કે પણ ક્વેરી આવી હવે ક્વેરીને સેવ કરવી છે તો ક્વેરીને સેવ કરવા માટે ફાઇલ મેનુમાંથી સેવ ઓપ્શન પસંદ કરો અને વૈકલ્પિક રીતે ક્લોઝ બટન પર ક્લિક કરો એટલે બેઝ એક સેવ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરશે. તો તમારે આ ક્વેરીને સેવ કરવાની હોય તો ફાઇલ મેનુમાં જાઓ
અને ફાઇલ મેનુમાં જઈ અને સેવ ઓપ્શન પર ક્લિક કરો એટલે તમારી ક્વેરી અહીંયા સેવ થઈ જશે. અને બીજો ઓપ્શન છે કે સીધું જે આ ડાયલોગ બોક્સ દેખાઈ રહેલો છે સ્ક્રીનશોટ તમારો આકૃતિનો, તો ત્યાં આગળ તમે જઈને એના ક્લોઝ બટન પર ક્લિક કરશો તો પણ તમને આ સેવ કરવાનું એક ડાયલોગ બોક્સ ઓપન થશે. સેવ કરવું હોય તો સેવ પર ક્લિક કરો, ના કરવું હોય તો નો પર ક્લિક કરી અને ક્વેરી બંધ કરી શકો છો. જો તમારે સેવ કરવું છે તો સેવ કરવા માટે અહીંયા ઈચ્છિત નામ ટાઈપ કરો, ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ્સ માર્ક, અને ઓકે બટન પર ક્લિક કરો. જો તમારે ક્વેરીનું આઉટપુટ સેવ કરવું છે તો સેવ કરવા માટે અહીં ક્વેરીનું નામ પણ તમને કીધું છે કે સ્ટુડન્ટ્સ માર્ક્સ કરીને તમે અહીંયા ક્વેરીનું નામ આપી શકો છો. અને નામ લખાઈ જાય પછી અહીંયા ઓકે બટન પર ક્લિક કરો એટલે તમારી ક્વેરી નામના વિઝાર્ડ બોક્સમાં સેવ અહીંયા થઈ જશે. તો આ રીતે તમે અહીંયા તમારી ક્વેરી પણ કરી શકો છો. તો આ હતા સ્ટેપ કે તમે ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી કેવી રીતે ક્રિએટ કરવી એ. તો વિદ્યાર્થી મિત્રો, આપને અહીંયા આગળ ક્વેરી ક્રિએટ કરવા માટેની બે અલગ અલગ રીતો દેખી. એક વિઝાર્ડની મદદથી ક્વેરી કેવી રીતે ક્રિએટ થશે એ જોયું, અને બીજું જોયું કે ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી કેવી રીતે ક્રિએટ કરવાની. તો આઈ હોપ કે બંને રીતેથી ક્વેરી ક્રિએટ કરવાનું જે કે પણ સ્ટેપ્સ તમને સમજાવવામાં આવ્યા ને તે બંને સ્ટેપ તમને ખ્યાલ આવી ગયા હશે. હવે બાકીના ટોપિક સાથે આપણે જલ્દી ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ મોન્સૂન.